કચ્છ જિલ્લાને ₹107 કરોડથી વધુ વિકાસ પ્રકલ્પોની આપી ભેટ. મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાના કુરન ગામે પ્રાથમિક શાળાનું કર્યું લોકાર્પણ. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓને વિતરિત કરી શૈક્ષણિક કીટ. કહ્યું, ધોરડોનો રણોત્સવ એ પ્રવાસનનું વૈશ્વિક તોરણ બન્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે. ગુજરાત મુલાકાતના બીજા દિવસે ગોધરાના વિજોલ ખાતે શૈક્ષણિક કાર્યક્રમમાં આપી વર્ચ્યુઅલ હાજરી. ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, એથ્લેટિક્સ ટ્રેક અને ફૂટબોલ ગ્રાઉન્ડ સહિત અનેક માળખાકીય સુવિધાઓનું કર્યું લોકાર્પણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જૈન સંઘ આચાર્ય વિદ્યાનંદજી મહારાજના જન્મ શતાબ્દી સમારંભનું કર્યું ઉદ્ઘાટન. પીએમએ કહ્યું, ભારત સેવા પ્રધાન દેશ. જૈન સંસ્કૃતિ છે વિચાર, સંયમ અને કરુણાથી જોડનારી. મંદિરોના જીર્ણોદ્ધારમાં આચાર્ય વિદ્યાનંદજી મહારાજની મહત્વની ભૂમિકા. બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે શરૂ કરી તૈયારી. ચૂંટણી પંચે હાથ ધર્યું મતદાતા સૂચિ પુનઃનિરીક્ષણ અભિયાન. અભિયાન અંતર્ગત 26મી જુલાઈ સુધી ઘરે ઘરે જઈને કરાશે સર્વેક્ષણ. દેવભૂમિ દ્વારકામાં વરસાદી માહોલ. 5 કલાકમાં 2 ઇંચ વરસાદ. મુખ્ય બજારોમાં વરસાદી પાણી વહેતા થયા. તો પોરબંદરના રાણા ખીરસરા ડેમના 2 દરવાજા ખોલાતા 4 ગામોને કરાયા એલર્ટ. રાજ્યમાં આગામી 6 દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન. સમાચાર વિગતવાર જોઈશું. પંચમહાલ જિલ્લાના ગોધરાના વિજોલ સ્થિત ગોવિંદ ગુરુ વિશ્વવિદ્યાલયમાં વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી જોડાઈ વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યા હતા. કાર્યક્રમમાં વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિર, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલના ઇતિહાસમાં બહુ મહત્વનો દિવસ છે, કારણ કે મહાન ગુરુ ગોવિંદજીના નામે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક યુનિવર્સિટી બને, એક સ્મારક બને અને દેશભરના યુવાનોને, વિશેષ કરીને આદિવાસી યુવાનોનું પ્રેરણાનું સ્થાન બને એના માટે પ્રયાસ કરેલો. 2015માં ગુરુ ગોવિંદના નામે આ યુનિવર્સિટીની સ્થાપના થઈ અને આજે લગભગ 125 કરોડના ખર્ચે જુદા જુદા પ્રકલ્પો, જેમાં સ્પોર્ટ્સ સેન્ટર અને બાકી બધી ગતિવિધિઓ અહીંયા કરવામાં આવી રહી છે. ભૂમિપૂજન પણ છે, લોકાર્પણ છે. હું યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને સમગ્ર પંચમહાલ જિલ્લાની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છા આપવા માંગુ છું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભુજના 2 દિવસ માટેના પ્રવાસે છે, ત્યારે કચ્છ જિલ્લાના વિકાસને નવી દિશા આપવાના હેતુથી નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં અભિવૃદ્ધિ કરતા રોડ, મામલતદાર કચેરીઓ, સ્ટાફ ક્વાર્ટર્સ, સબ રજિસ્ટ્રાર કચેરી, શાળા, વર્ગખંડો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને વેક્સિન સ્ટોર સહિત વિવિધ વિભાગોના કુલ ₹107 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે જ ₹8 કરોડથી વધુની રકમથી નિર્માણાધીન ચેકડેમની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ પણ તેમણે કર્યું હતું. તેમજ ચેકડેમ ખાતે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છના પ્રવાસે છે ત્યારે આજે તેઓએ ભુજ સ્થિત કુરન હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ધોરણ 1 અને ધોરણ 9માં વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવી શૈક્ષણિક કીટ આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે કચ્છમાં શિક્ષકોની સમસ્યાનું સરકારે સમાધાન કર્યું છે, તો સરકારે કચ્છને શિક્ષણ દ્વારા વિકાસની મુખ્યધારામાં લાવવાનો સંકલ્પ લીધો છે. કચ્છના શિક્ષકોની વાત કરતો હતો કે ભાઈ અહીંયા આગળ શિક્ષકોની ભરતી, કારણ કે શિક્ષકો અહીંયા ટકે નહીં, ક્યાંક ને ક્યાંક પોતાના અહીંયા આવી તો ગયા હોય નોકરી લેવા માટે, પછી એમનો પ્રયત્ન હોય કે અહીંયાથી ક્યારે પાછા જઈએ, અને એના કારણે અહીંયા ક્યાંક ને ક્યાંક શિક્ષકોની સમસ્યા અત્યાર સુધી રહેલી. તો આ શિક્ષકોની સમસ્યાનું સમાધાન અત્યારે 4100 બીજા શિક્ષકો લઈ રહ્યા છે કે જે કચ્છમાં જ નોકરીની શરૂઆત કરશે અને કચ્છમાંથી જ રિટાયર થશે. એટલે કચ્છમાં પણ શિક્ષકોનું જે અત્યારે નાની મોટી ક્યાંક ઘટ છે એ ક્યાંય નહીં પડે એવું આયોજન સરકાર તરફથી કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ 2025ના ત્રીજા દિવસે કચ્છ પહોંચ્યા છે ત્યારે મુખ્યમંત્રીએ ગઈકાલે રાત્રે કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા કરતા બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSFની 85 બટાલિયનના જવાનોને મળીને તેમની સાથે ભોજન લીધું હતું. BSF 85 બટાલિયનના જવાનો સાથે સંવાદ કરી રણની વિષમ પરિસ્થિતિમાં દેશની સરહદ પર ખડે પગે તૈનાત રહેતા જવાનોની પ્રશંસા કરી હતી અને ઓપરેશન સિંદૂરની સફળતા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના આદ્રોડા ગામ ખાતે અનેકવિધ સંકુલના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સરકારી દવાખાનું, ADC બેંક, સેવા સહકારી મંડળી, ગોડાઉન અને કમ્યુનિટી હોલ વગેરેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમાર, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અજય પટેલ સહિતના જિલ્લા ભાજપાના પદાધિકારીઓ અને ગામ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આદ્રોડા ગામ ખાતેનું આ સંકુલ આશરે ₹2.5 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે, જેમાં એક જ સંકુલમાં લોકોને આરોગ્ય, બેન્કિંગ, સહકારી અને સામાજિક કાર્યક્રમો માટેની સુવિધાઓ ઉપલબ્ધ થશે. આપણે હાથમાં લીધા છે, જેની અંદર પાણીની યોજના હોય, રોડ હોય, અને આજે GIDCમાં એક મીટિંગ રાખી છે. સાણંદ વિધાનસભાના 54 ગામોની અંદર પાકો રોડ, ગટર યોજના, એક નાનકડો પંચાયતનો હોલ, અને આવું થઈને દરેક વિધાનસભામાં ₹1.5 કરોડ સાણંદ GIDC ના ઉદ્યોગો પોતાના ખર્ચે કરવાના છે. એટલે 54 ગામોની પાયાની સુવિધા બધી જ આપણે એક સાથે પૂરી કરી નાખવાના છે. અંબાજીના ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ તેમજ વીજ કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગણતરીના સમયમાં જ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. રેડીમેડ કપડાં તેમજ કપડાં સીવવાની દુકાનમાં આગ લાગતા તમામ માલ સામાન બળીને ખાખ થયો હતો. યાત્રાધામ અંબાજી ખાતે બપોર બાદ અંબાજી પંચાયત કોમ્પ્લેક્સની જે દુકાન છે, જે કપડાની દુકાન છે, દુકાન બંધ હતી અને આ દુકાનમાંથી ધોવાડાના ગોટે ગોટા નીકળતા આજુબાજુના વેપારીઓ જે છે કે તાત્કાલિકથી પોલીસને, ફાયર બ્રિગેડને અને જે દુકાનદારો હતો એને જાણ કરવામાં આવી. સાથે JB વાળાને બોલાવવામાં આવ્યા. તાત્કાલિક ત્યારથી પેલો લાઇટ કનેક્શન કાપી અને જ્યારે દુકાન ખોલવામાં આવી તો મોટી ભડાકાની આગ જોવા મળી હતી. અનેક કાચ ફૂટી ગયા છે અને આપણે બતાવે છે જે આગ લાગી છે આ કપડા સીવવાની દુકાન હતી, ટેલરની દુકાન હતી. એ દુકાન જે કપડા છે બધા જ બળીને ખાક થઈ ગયા છે. કોઈ પણ કપડા જે જોઈ રહ્યા છો એ કપડા છે એ જોવા લાયક નથી રહ્યા. જે ગ્રાહકોના કપડા છે, ગ્રાહકોના કપડા આપવા માટે મુશ્કેલ છે. આપણે બતાવીએ છીએ જે મશીન છે એ મશીન પણ સાવ બળીને ખાક થઈ ગઈ છે અને એના કારણે કહી શકાય છે કે આ દુકાનદાર છે માં આશીર્વાદ ટેલર નામની દુકાન જે હતી તેને ભારે નુકસાન થવા પામે છે અને એમને પણ જે પોલીસ ઘટના સ્થળ પહોંચી ઘટની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. મહેન્દ્ર અગ્રવાલ, દૂરદર્શન સમાચાર, અંબાજી. દર્શક મિત્રો, સમાચારમાં સમય થયો છે એક નાનકડા બ્રેકનો.
ધંધો નાનો હોય કે મોટો, બધાને લોન મળશે, બધાને 4 ચાંદ લાગી જશે. જે પોતાના બિઝનેસમાં જાન લગાવી રહ્યા છે, રત્નાફિન તેમના માટે લોનની દુનિયાને સરળ બનાવી રહ્યા છે, કારણ કે રત્નાફિન છે તો પોસિબલ છે. This is no ordinary sky. This is where legends are born. Space transition. Roger. Re-engaging heat. In the vast expanse above, the Indian Air Force reigns. Unseen, unstoppable, unmatched. Join the Indian Air Force to be a cut above. આરોગ્યની સંભાળ, કારકિર્દીનો વિચાર, પ્રકૃતિનું સંરક્ષણ, સ્વાસ્થ્યનું રક્ષણ, કૃષિથી જીવન, સંસ્કૃતિનું સંવર્ધન. તમારા જીવનને સ્પર્શે તેવા વિષય પર ચર્ચા. જુઓ જિંદગી કેફેમાં દર સોમવારથી શુક્રવાર બપોરે 3:30 કલાકે માત્ર ડીડી ગિરનાર અને અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર. જૂનાગઢના શું ખબર છે? सरदार, सिचुएशन इज गेटिंग वर्स. भुट्टो भी अब परेशान है. उसके लिए राज्य को संभालना डिफिकल्ट हो रहा है और लोगों का हालत तो बहुत ही बुरा है. मेनन, इन रियासतों से हमने संरक्षण, विदेश नीति और संदेश व्यवहार तो ले लिया है, पर अब हमें इन राज्यों को प्रत्यक्ष रूप से भारत में विलीन करने की दिशा में काम करना होगा. हिंदुस्तान से जुड़ने के पेपर्स पर दस्तखत, बस यही एक बात हो सकती है. और अगर निजाम किसी फैसले पर नहीं आ सकते तो अपने राज्य में लोकमत ले ले. નિહાળો ધારાવાહિક સરદાર ધ ગેમ ચેન્જર, સોમવારથી ગુરુવાર રાત્રે 9 કલાકે, પુનઃ પ્રસારણ મંગળવારથી શુક્રવાર સવારે 9:30 તથા બપોરે 3 કલાકે. બ્રેક બાદ સમાચારમાં આપનું પુનઃ સ્વાગત છે. નર્મદા અને ભરૂચ જિલ્લાને અડીને આવેલ દેડિયાપાડાથી મોવી જવાના માર્ગ ઉપર ચાલ ગામ પાસે આવેલ પુલ ભારે વરસાદને કારણે ફરી એક વખત તૂટી પડ્યો હતો, જેથી 2,000 થી 3,000 જેટલા વાહન ચાલકોને 30 કિલોમીટર સુધી ફરીને જવું પડે છે. મહારાષ્ટ્ર તરફથી આવતા વાહનો રાજપીપળા તરફ જવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. ત્યારે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે વહેલી તકે આ પુલ બનાવવામાં આવે અથવા વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવે. સાગબારાથી છેલ્લા અને આ બાજુ કેવડિયાથી અવરનવર થાય રસ્તા પર મેન રોડ છે. હવે તો નેત્રંગ ફરીને જવું પડે, 20 કિલોમીટર વધારે ફરવું પડે. બનાવ્યું હતું પણ આવા ભોંગરાના કે એટલા પાણી વધારે આવે એટલે એમાં માતું નહીં. બધું આ જે કચરો એ ભરાઈ જાય એટલે પાણી બધું ઉપર જતું રહે, એટલે પાણી કશું ભરાય એટલે એને લઈને જતું રહે. કોઈ ને કોઈ રસ્તા કરે તો સારું રહે. ડાંગ જિલ્લામાં આગામી જુલાઈ માસમાં મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. સાપુતારા ખાતે યોજાનાર મોન્સૂન ફેસ્ટિવલ માટે સાંસદ ધવલ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન કુદરતી સૌંદર્યને માણવા આવતા લાખો પ્રવાસીઓ આવતા હોય છે, જેથી પ્રવાસીઓને કુદરતી સૌંદર્ય સાથે આદિવાસી સંસ્કૃતિ અને ડાંગી ભોજનનો આસ્વાદ માણવા માટે અપીલ કરવામાં આવી હતી. અમારા ડાંગમાં દર વર્ષે મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલ થાય છે અને આ વખતે પણ એકદમ ધામધૂમથી અમે મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલ ઉજવવાના છે. ત્યારે ખાલી ગુજરાતથી જ નહીં પણ દેશ અને વિદેશથી દરેક ટુરિસ્ટોને હું વિનંતી કરું છું, અપીલ કરું છું કે અમે સાપુતારામાં આવીને અમારી ડાંગની મહેમાનગતિ માણો, સાથે અમારું આદિવાસી કલ્ચર, આદિવાસી પરંપરા, આદિવાસી ભોજન પણ તમે માણો. અને આ વખતે સારામાં સારું વસ્તુ એ છે કે જે એક વર્ષથી જેવું આપણું બોટિંગ બંધ થઈ ગયું હતું, આજે આપણું બોટિંગ પણ ચાલુ થઈ ગયું છે, એટલે બધી રાઇડ્સ પણ બીજી ચાલુ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આચાર્ય વિદ્યાનંદજી મહારાજના જન્મશતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કર્યું છે. આ અવસરે તેમણે ઉપસ્થિત લોકોને સંબોધન કરતા આચાર્ય વિદ્યાનંદજી મહારાજની દેશના વિકાસમાં ભૂમિકાને યાદ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું, રાષ્ટ્ર તેમના અસરકારક નેતૃત્વ માટે તેમનું આભારી છે. તેમની બુદ્ધિ, શાણપણ તેમજ સારા સ્વભાવની આજે પણ વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવે છે. आज इस अवसर पर आपने मुझे धर्म चक्रवर्ती की उपाधि देने का जो निर्णय लिया है, मैं खुद को इसके योग्य नहीं समझता, लेकिन हमारा संस्कार है कि हमें संतों से जो कुछ मिलता है उसे प्रसाद समझकर स्वीकार किया जाता है और इसलिए मैं आपके इस प्रसाद को विनम्रतापूर्वक स्वीकार करता हूं और मां भारती के चरणों में समर्पित करता हूं. मैं अभी भी सोच रहा हूं कि श्री विद्यानंद जी मुनिराज के बारे में बोलने की जगह काश हमें आज भी उन्हें सुनने का सौभाग्य मिलता. ऐसी महान विभूति की जीवन यात्रा को शब्दों में समेटना आसान नहीं है. ચૂંટણી પંચે બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરૂ કરી છે. આ અભિયાન ભારત ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર 1 જુલાઈ 2025ને નિયત તિથિ માની હાથ ધરવામાં આવશે. બિહારમાં આ અગાઉ મતદાર યાદી સુધારણા ઝુંબેશ 2003માં કરવામાં આવી હતી, પરંતુ વર્તમાનમાં શહેરીકરણ, પ્રવાસન, નવા મતદાતાઓની સંખ્યામાં વધારો, મૃતકોના નામ અપડેટ ન થવાને કારણે આ ઝુંબેશ જરૂરી છે. ચૂંટણી પહેલા દરેક જગ્યાએ મતદાર યાદીનું સંશોધન અને પુનઃ પ્રકાશન થાય છે, પરંતુ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચ રાજ્યમાં મતદાર યાદીનું સંપૂર્ણ સંશોધન કરાવી રહ્યું છે. આણંદમાં આવેલ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના 44મા પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને 329 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. ભારત સરકારના સહકાર મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય મહત્વ ધરાવતી આ સંસ્થા ત્રિભુવન સહકારી યુનિવર્સિટીમાં ઇરમાનું રૂપાંતરણ થયા પછીનો આ પહેલો પદવીદાન સમારંભ હતો. અને મને અત્યારે ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ રહી કે જે મારો ગોલ હતો એ મેં આજે પૂરો કર્યો છે અને રૂરલ મેનેજમેન્ટના કરિયરમાં મેં સ્થાનક મેળવી અને ગોલ્ડ મેડલ બી મેળવ્યો છે આખી બેચમાં. હું ખૂબ ખુશ છું. આગળ જે મેં અહીંયા જે ટૂલ્સ બધા જે શીખ્યા છે એને રૂરલ ડેવલપમેન્ટ ક્ષેત્રે અપ્લાય કરીને આગળ હું મારી ડેરીના મારા કાર્યક્ષેત્રમાં રૂરલ લેવલે બધાનું ઉદ્ધાન કરીશ, તેમના વિકાસ માટે કામ કરીશ, એ મારો ગોલ છે. इरमा की जर्नी 2 साल की बहुत अच्छी रही एंड उसका इट्स अ वेरी गुड एंडिंग टू दिस जर्नी. ये पूरे 297 स्टूडेंट्स में सबसे ज़्यादा CGPA होने का अवार्ड है. अभी फिलहाल मैं पिरामल फार्मा की कंज्यूमर प्रोडक्ट डिवीजन में काम कर रही हूँ. ગુજરાત સરકારે આદિવાસી વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. શૈક્ષણિક વર્ષ 2024-25 માટે રાજ્યમાં અભ્યાસ કરતા 13 લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને ₹724 કરોડની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ આપવામાં આવશે. વલસાડ ડાંગના લોકસભા સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે માર્ચ 2025માં કેન્દ્ર અને રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો. તેમણે રાજ્યના તમામ આદિવાસી વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ આપવાની માંગ કરી હતી. સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે આ નિર્ણયથી આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસમાં અવરોધો દૂર થશે. તેમણે ઉમેર્યું કે અગાઉ પણ રાજ્યના અનેક આદિવાસી ધારાસભ્યો અને સાંસદોએ આ માટે રજૂઆત કરી હતી.
વિચારે છે આને લીધો અને પરિપત્ર પણ બહાર આવ્યો કે દરેક લોકોને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ યોજનામાં ગરીબ વિદ્યાર્થીઓને મળશે, ચાહે મેનેજમેન્ટ કોટા હોય કે નોર્મલ કોટા હોય, બધામાં એમનું મળશે. વિદ્યાર્થીઓને પણ હું અપીલ કરવા માંગુ છું કે આટલી સારી તક જેનો આપણને સરકારે આપી છે એનો સદુપયોગ કરીને સારામાં સારી રીતે ભણીએ અને આપણા દેશના માટે અને સમાજને અને પોતાને ઉપર લાવવા માટે પૂરા પગલાં લે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થયો છે એક નાનકડા બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. તમે બસ સપનાની સાઈઝ વધારતા જાઓ, દરેક સપનું સાચું થશે. જે પોતાના બિઝનેસમાં જાન લગાવી રહ્યા છે, રત્નાફિન તેમના માટે લોનની દુનિયાને સરળ બનાવી રહ્યા છે, કારણ કે રત્નાફિન છે તો પોસિબલ છે. मन की बात है जन जन की, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की. महीने के आखिरी रविवार का रहता है इंतजार. मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ. तो सुनिए इस महीने 29 जून सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से. मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर. तो याद रखें, रविवार 29 जून सुबह 11 बजे मन की बात. ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે 1 કલાક પ્રેક્ટિસ કરવામાં એવું લાગે કે અરે બાપરે 1 કલાક કરવો પડશે, કારણ કે એટલા બધા ડિસ્ટ્રેક્શન્સ હોય છે. સાહેબો મારો રતુંબડો ગુલાલ રે, જૂનાગઢ શહેરની બજારમાં. કે ટીચર જેનું બી નામ બોલે ને એને ઊભા થઈ જવાનું. અચ્છા, તોફાન હું કરું, અંગૂઠા એ પકડે. मैं शायर तो नहीं, मैं शायर तो नहीं, मगर हंसी जब से देखा मैंने तुझको. મારું મ્યુઝિક પતી ગયું, એને ઉપડવાની જગ્યાએ આખું ઓડિયન્સ ગાવા માંડ્યું. મારી પાપણના પલકાર રાખું તને, મારા હૈયાના ધબકાર માપું તને, મારા ચહેરામાં ચહેરો દેખાય છે, તને જોઈને શું મન થાય છે. એ મગજમાં રાખીને મેં એવું નથી કર્યું કે હું રાઇમ્સ નહીં ગાઉં કે ભજન નહીં ગાઉં. મને બધું જ ગાવું ગમે. मेरे यारों संभलना मुश्किल हो गया. જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવારથી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. બ્રેક બાદ ન્યૂઝમાં આપનું પુનઃ સ્વાગત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતના 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વયવંદના યોજના લાગુ કરવામાં આવી છે, જેથી જામનગરના 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટેના આયુષ્યમાન વયવંદના કાર્ડ ઇસ્યુ કરવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર 79 દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા આ કેમ્પનું આયોજન કરાયું હતું. સવારે 11 થી સાંજના 6 સુધી ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલય ખાતે 2 દિવસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીશ્રીની જે નેમ છે કે 70 વર્ષથી ઉપરના વયવંદના આયુષ્માન કાર્ડ દરેક વડીલોને મળે અને સ્વાસ્થ્ય માટે કોઈ પણ જગ્યાએ આવશ્યકતા રહે તો એ કાઢવા માટેની તો ગઈકાલે 50 થી 60 જેટલા આયુષ્માન કાર્ડ નીકળ્યા. આજે પણ સારો ઘસારો છે. એ જ રીતે તેને વડીલ વંદના આયુષ્માન કાર્ડ છે એ કાઢી આપવામાં આવશે કે જેને 5 લાખ કેન્દ્ર સરકાર તરફથી અને 5 લાખ રાજ્ય સરકારથી ગુજરાતમાં રહેતા વ્યક્તિઓને ટોટલ 10 લાખનું આયુષ્માન કાર્ડ છે એ પ્રધાનમંત્રીશ્રીની જે યોજના છે એના અનુસંધાન આજે કાઢી આપવામાં આવે છે. આ આયુષ્યમાન કાર્ડ તેમજ વંદના કાર્ડ કાઢવા માટે આવ્યા છે. અમે એમના કાર્ડથી અમે બહુ સેટિસ્ફાઈડ છીએ અને અમારું ભવ્ય સ્વાગત કર્યું અને
અમને મજા આવી ગઈ અને અમારું ગાડી ઘર બેઠા અમને મોકલી દેશે એવી અમને ધારણા આપી છે. યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયની 253મી રથયાત્રા નીકળી છે. ભગવાન રણછોડરાયજીના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા છે. ભગવાનના બાળ સ્વરૂપ ગોપાલજી મહારાજને રથમાં બિરાજમાન કરી રથયાત્રા પ્રારંભ કરાઈ હતી. મંદિર પરિસરમાં 11 રાઉન્ડ પરિક્રમા કર્યા બાદ રણછોડરાયજી ભગવાન તેમની નગરચર્યાએ નીકળ્યા છે. 12 કિલોમીટર લાંબી આ નગરચર્યામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. ભગવાન પારંપરિક રોજ ભક્તોને મંદિર આવવું પડે છે. આજે ભગવાન ભક્તોની પાસે ખેતી વાડી ઉન્નતિ પ્રગતિ ઐશ્વર્ય વૈભવ યશ કીર્તિ એવું કે રથ ખેંચવાથી સર્વ દુઃખ દારિદ્ર દૂર થાય છે, વૈભવ યશ કીર્તિની પ્રાપ્તિ થાય છે. અને અષાઢી બીજે મગ વૈડા અને ગુલકંદ ગુલાબ પાકનો ભગવાનને ભોગ ધરે છે. આ રથયાત્રા 253મી છે અને રથ ચાંદીના રથમાં બિરાજમાન કરવામાં આવે છે. આ ચાંદીના રથમાં સવારના 9 વાગે પુષ્ય નક્ષત્રમાં તેમનું અધિવાસન થાય છે અને અધિવાસન થયા બાદ મંદિર પરિસરમાં 11 પરિક્રમા ફેરવવામાં આવે છે. ત્યારબાદ બંને રથો બહાર બળદગાડે જોડવામાં આવે છે. MS યુનિવર્સિટીના ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સ ફેકલ્ટી દ્વારા દિવ્યાંગ બધિર વ્યક્તિઓ માટે રોજગારીના અવસરો ઊભા કરવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી 400 લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સમસ્યાઓ વિશેની ચર્ચાઓ કરાઈ અને દુભાષિયા દ્વારા તેમના માટેની યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી. સાથે જ નિઃશુલ્ક હિયરિંગ ટેસ્ટ કરી તેમને ઉપકરણો આપવામાં આવ્યા હતા. 10 જેટલી કંપનીઓ દ્વારા જરૂરિયાત મુજબ યુવાનોની પસંદગી પણ કરવામાં આવી હતી. एक स्वरोजगार यूनिट को स्थापित किया गया है जिसका नाम स्वशक्ति रखा गया है. यह यूनिट विशेष रूप से जो डिफ्ट महिलाएं हैं उनको रोजगार का अवसर प्रदान करेगी. गुजरात के किसी भी कोने से डिफ्ट महिलाएं यहाँ पे आके कार्य कर सकती है और साथ साथ में यहाँ कार्य तो बच्चियाँ करेगी आकर के, उनको साथ में आर्थिक रूप से हेल्प भी दिया जाएगा. यानी कि मैं एक प्रकार से ये बोलूँ तो इन बच्चों के लिए स्वरोजगार का ये केंद्र बन गया है नेशनल कैरियर सर्विस सेंटर फॉर DA महिला वडोदरा कार्यालय. ઘણા ઉત્સાહિત છે કે ડેફને આ ઓપોર્ચ્યુનિટીનો મેક્સિમમ લાભ મળે અને એમના લાઇવલીહુડમાં ક્યાંક ને ક્યાંક બદલાવ થાય. જે સમાજમાં વિખૂટા પડી ગયેલા છે અથવા તો જે સમાજમાં રિમોટ પ્લેસ પર છે એ લોકોને સોશિયલ ઇન્ક્લુઝનના હેઠળ અથવા તો સમાવિષ્ટ કરી અને એ લોકોને પણ આપણા સમાજનું એક અભિન્ન અંગ બનાવીએ એ માટેનો આ એક નાનો સરખો પ્રયાસ. અને હવે વાત કરીએ હવામાનની તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 171 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. કચ્છના માંડવીમાં 2.56 ઇંચ, વલસાડના પારડીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે 13 તાલુકામાં 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો કુલ 29.39% વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં સૌથી વધુ કચ્છમાં 26.16 ઇંચ વરસાદ વરસ્યો છે. હાલ રાજ્યના 18 જળાશયો હાઈ એલર્ટ ઉપર છે, તો સાથે જ વરસાદમાં સંભવિત દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યમાં NDRFની 13 અને SDRFની 20 ટીમ તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ 30મી જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો પોરબંદર જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં વરસેલા વરસાદને પગલે રાણા ખીરસરા ડેમના 2 દરવાજા ખોલાતા 4 ગામને સચેત કરાયા છે. हल्की से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में, गुजरात और सौराष्ट्र क्षेत्रों में. अभी जो आज के लिए एक सिनोप्टिक सिस्टम परसिस्ट कर रहा है. एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन अप टू 7.6 किलोमीटर ऊपर तक एक्सटेंड हुआ है. इसके कारण हम आज वेरी हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं सौराष्ट्र कच्छ के लिए. इसमें वेरी हेवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है द्वारका, पोरबंदर, जूनागढ़, कच्छ, हेवी टू वेरी हेवी रेनफॉल का जो वार्निंग है. इसमें हेवी रेनफॉल का जो वार्निंग है राजकोट, जामनगर, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव. एंड जो गुजरात रीजन के लिए आज हेवी रेनफॉल का वार्निंग है
इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं आनंद, भरूच, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली। દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીંયા સમાપ્ત થાય છે. નમસ્કાર.